अथ पंचदशोऽध्यायः। श्रीशुक उवाच ऐलस्य चोर्वशी गर्भा षडा सन्नात्मजा नृप आयुश्रुतायु सत्यायुरयो त्वमिजयोजयः श्रुतायोर्वसुमान् पुत्रः सत्यायोश्च श्रुतञ्जयः रयस्य सुत एकश्च जयस्य तनयो मितः भीमस्तु विजयास्यास्य काञ्चनो होत्रकस्ततः तस्य जन्मसुतो गङ्गां मण्डूषीकृत्य यो पिबत जन्नोस्तु पुरुस्तस्तत्पुत्रो बलाकश्चात्मजोजकः ततः कुशः कुशस्यापि कुशाम्बस्तनयो वसुः कुशनाभश्च तस्य सत्यवती कन्या मुचि गोया च तद्विजः परमेश्वरसम्मतवादी भागवती एकतस्यां भयानां चन्द्रवर्चसां श्रव्येतां शुक्लं कन्याया कुशिका वयम् आनीयतत्पातानश्वानुपयेमेव राननां सरुषि प्रार्थितः पत्न्या श्वश्रव श्वश्रवा श्वश्रवा श्वश्रु श्वश्रुण तृतीय श्वश्रवा 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 श्रवा कौन ईश्वर है सरुषि प्रार्थितस्प्रज्ञा श्वश्रवा चापत्यकाम्यया शपयित्वो भयै मन्त्रैश्चरुं स्नातुं गतो मुनिः तावत् सत्यवती मात्रा स्वचरुं याचिता सती श्रेष्ठं मत्वा तया यच्छन् मात्रे मातुरदत् स्वयं तद्विज्ञाय मुनिः प्राह पत्नीं कष्टमकारुषीः गौरोदण्डधरः पुत्रो भ्राता ते ब्रह्मवित्तमः प्रसादितः सत्यवत्या मैवं बोधिति भार्गवः अथ तर्हि भवेत् पौत्रो जमदग्निस्ततो भवता सा चाभूत्सुमहापुण्या कौशिकी लोकपावनी रेणुसुतां रेणुकां वै जमदग्निरुवाहयां तस्यां वै भार्गवऋषिः सुता वसुमदादयः यवीयाञ्जन्य एतेषां रामभित्यपि विश्रुतः यमाहुर्वासुदेवांशं वैहयानां कुलान्तकं त्रिस्तप्तकृतो य इमान् चक्रे क्षत्रियां महीं दुष्टं क्षत्रं भूभारम् अब्रह्मण्यमनीनशत रजस्तमोर्तमहन् फल्गुन्यपिकृतिं हसि આ 15 અધ્યાયમાં હવે રુચિક જમદગ્નિને પરશુરામજીનું ચરિત્ર કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ઉર્વશીના ગર્ભથી પૂર્વને 6 પુત્ર થયા. આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય. શ્રુતાયુનો પુત્ર હતો વસુમાન, સત્યાયુનો શ્રુતંજય, રયનો એક નામનો છોકરો, એક નામ છે, અને જયનો અમિત. વિજયનો ભીમ, ભીમનો કાંચન, કાંચનનો હોત્ર અને હોત્રનો પુત્ર હતો જન્નો. આ જન્નો એ જ હતા જે ગંગાજીને પોતાની અંજલીમાં લઈને પી ગયા હતા. જન્નનો પુત્ર હતો પુરુ, પુરુનો બલાક અને બલાકનો અજગ, અજગનો કુશ, કુશને 4 પુત્ર થયા, કુશાંબુ, તનેહ, વસુ અને કુશનાભ. એમાંથી કુશાંબુનો પુત્ર ગાદી થયો. પરીક્ષિત, ગાદીની કન્યા નામ હતું સત્યવતી. રોચિક ઋષિએ ગાદી પાસે એની કન્યા માંગી. ગાદી એમ સમજીને કે આ કન્યાને યોગ્ય વર નથી, રોચિકને કહ્યું, મુનિવર, અમે લોકો કુશી વંશના છીએ, અમારી કન્યા મળવી કઠણ છે. આથી 1000 એવા ઘોડા લાવીને મને મૂલ્યના રૂપમાં આપો, જેમને બધું શરીર શ્વેત હોય પણ એક કાન શ્યામ વર્ણનો હોય. જ્યારે ગાદી આ વાત કહી ત્યાં રુચિક મુનિ અમને આશય સમજી ગયા અને વરુણ પાસે જઈને એમણે એવા જ ઘોડા માંગ્યા, લઈ આવ્યા. એ આપીને સુંદરી સત્યવતી સાથે વિવાહ કર્યો. એકવાર મહર્ષિ રુચિક પાસે એમની પત્ની અને સાસુ બંને પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. હવે આ જરા સમજી લો, મને તો અમારું કશું યાદ નથી રહેતું. એટલે એક બ્રાહ્મણ હશે ને એક ક્ષત્રિય હશે, બરાબર? એ કોણ હશે? કુશી વંશના ગાદી હશે બ્રાહ્મણ, બરાબર? ઋષિ ગાદી પાસે કન્યા માંગી. ગાદી ક્ષત્રિય છે, ગાદી ક્ષત્રિય છે ભાઈ. અચ્છા, ગાદી ક્ષત્રિય છે, રોચિક ઋષિ બ્રાહ્મણ છે ને. એટલે ઋષિએ ક્ષત્રિયની કન્યા માંગી, એવું થયું. અને પછી રાજાએ ના પાડી, ઘોડા માંગ્યા. ગાંધીએ કહ્યું, રુચિક મુનિ સમજી ગયા કે આ નથી આપી અમને કન્યા.
પણ મારી ઠોકીને ઘોડા લઈ આવ્યા અને વિવાહ કર્યો. દુનિયામાં જો આ સ્ત્રીને પુરુષનું ચક્કર ના હોય તો આખી દુનિયા નવરી પડી જાય. બીજું કરે શું? કોઈ કામ પણ ના રહે, કોઈ કશું દુનિયામાં. મન લાગે છે કે આત્મા વગર શૂન્ય થાય કે ના થાય, પણ સ્ત્રી પુરુષ વગર તો શૂન્ય થઈ જાય. પછી પૈસા ને પુત્ર શણાયા વિત્ત શણાયા લોકે શણાયા વિત્થાત ભિક્ષાચર્યમ ચરંતી. જો એટલે આ ત્રણ વસ્તુ એમણે ક્લાસિફાઈ કર્યું ને, પુત્રૈષણા, વિત્તૈષણા અને લોકૈષણા. તો વિચાર કરો, પુત્રૈષણા એટલે પુત્રની ઈચ્છા એટલે પુરુષના સંબંધો, વિત્ત એટલે ધન, અને લોક એટલે યશની ઈચ્છા. આ ત્રણ વસ્તુ ના હોય તો દુનિયામાં રહે કશું? આપણે જીવન કઈને શેને પાછળ વળગ્યા હોઈશું? વિચાર કરો, મારું છે ખબર છે, અને અહીંયા હું આપીશ, લઈ લઈશ, પેલું કરીશ. હવે આપણા જીવનની એક એક ક્ષણ એના વિશે વિચાર કરીએ આપણે, કે આપણે જે ઈચ્છીએ છીએ કે આ વસ્તુ મળે, આ વસ્તુ ના મળે, આમ થવું જોઈએ, આમ ના થવું જોઈએ, આ બોલવું જોઈએ, આ ના બોલવું જોઈએ, એક એક વસ્તુ આમ જ હોય, પેલું ના જ હોય. નાની 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 વસ્તુઓ, એ બધી વસ્તુઓનું શું સ્થાન? શું સ્થાન? ખરું કશું સ્થાન? આમ જ. અરે રે, એનો અર્થ કે વ્યવહાર પૂરતો ભલે આપણે કશું એક ધોરણ નક્કી કરીએ કે ભાઈ આવું યોગ્ય કહેવાય, નહીં તો પછી ખુરશીઓ અહીં મૂકી, કहीं મૂકી, કાતે ખુરશીઓ મૂકી, ગમે તેમ એમાં આમ શું ને તેમ શું, બધું મિથ્યા જ છે ને. એટલે વ્યવહારનું એક ધોરણ નક્કી કરવામાં આવે અને એ ધોરણ પ્રમાણે વ્યવહાર થાય, પણ આ કોઈ સનાતન સત્યો નથી. અને માટે આમ જ થવું જોઈએ, આમ ના જ થવું જોઈએ. આમ ના થયું તો અગેન આ તો વાસનાનું છે ને, વાસનાનું શું પ્રકરણ હતું ભાઈ. આ વાસનાગત દોષની નિવૃત્તિ માટેનું આ પ્રકરણ છે. એટલે વાસના નિવૃત્તિ માટે બે વસ્તુ જોઈએ, વૈરાગ્ય અને ભગવત ભક્તિ. અભ્યાસ તો કૌંતેય વૈરાગ્ય જો ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ તો વૈરાગ્યનો અભ્યાસ આ છોડતા જઈએ અને એનો અભ્યાસ કરતા જઈએ. ચંતન હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે બાયરિવસ દુષ્કરમ. પછી એતન્મેં સંશયં કૃષ્ણ ચેત્તમર્હસ્ય શેષતઃ તદન્યઃ સંશયસ્યાસ્ય ચેતનઃ વિપદ્યતે. શ્રી ભગવાન ઉવાચ અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. તો પેલું અંદરની જે વાસનાઓ છે તેની નિવૃત્તિ માટે વૈરાગ્ય, એટલે વૈરાગ્ય માટે દોષ દર્શન વગેરે પ્રક્રિયાઓ, અને ભગવાન પ્રત્યે ભક્તિ. એટલે મનને ક્યાંક લગાડીએ કોઈક યોગ્ય વસ્તુમાં તો ખોટી વસ્તુમાંથી નિવૃત્ત થતું જાય. એટલે એની સારી વસ્તુ એને વિચારને કંઈક જોઈએ છે. જેમ આજના છોકરાઓ અત્યારના હોય, હવે એ આને લઈને તોડવા માંડે, આપણે ખેંચી લઈએ એનામાંથી. એટલે વિચારોને લઈને તોડવાનું શરૂ કરે, એટલે આપણે ખેંચી લઈએ, એટલે આને લઈને તોડવાનું શરૂ કરે, પછી એ લઈ લે, એટલે આ લઈ લે. એ બિચારાને કે એવું નહીં કે આને જ તોડવું, પણ ચાલશે, આ ચાલશે, એને બધા એ ચાલશે, પણ બધું લઈ લે, પણ કરે શું? આપણે એ સમજવું જોઈએ કે કામ જોઈએ છે. એ જીવતું જાગતું માણસ છે, એનામાં શક્તિ છે, ઉત્સાહ છે, પ્રેરણા છે, બધું બહુ જ છે. આપણા જેવું બધું જ છે ટૂંકમાં એની અંદર, આપણા કરતા ઘણું વધારે. આપણને પડી રહેવાનું ગમે નથી ગમતું, એને તો આખો દિવસ કંઈક કરવું છે. એટલે કામ ના આપીએ આપણે, એટલે બાળક તોડફોડ કરે. એમ આપણું મન છે ને, એને વિચારે કંઈક કરવું છે, કરે તો કરે શું? મનનું કામ પ્રેમ કરવાનું છે, શરીરનું કામ સેવા. જે નિર્જળા એકાદશી નહીં, કેમ આવું ચાલે છે ક્યારનું? તો એટલે ભીતે નહીં બેસવાનું, બહાર બેસીને પડી જઈએ, એટલે ખબર પડી જાય.
તો આ વસ્તુઓને કંઈક મનને કોઈક જગ્યાએ પ્રેમ કરવો છે, શરીરને કંઈક કામ કરવું છે, બુદ્ધિને કંઈક વિચાર કરવો છે, અને આપણે એમને યોગ્ય જગ્યા નથી આપતા, તે શોધી કાઢે છે અને ફાવે ત્યાં પ્રેમ કરે છે. મનને અને શરીર અને બુદ્ધિ કરતા મન આખા વ્યક્તિત્વને મથી નાખનારું છે. શરીર ને બુદ્ધિ ને કોઈ સત્તા જ નથી. મન એટલું પ્રમથનશીલ, પ્રમાથી બલવત દૃઢમ, એટલે અત્યંત બળવાન છે. એને જો આપણે રોકવા માટેનો શ્રેષ્ઠ રસ્તો, કદાચ એક જ રસ્તો, પણ શ્રેષ્ઠ રસ્તો એ છે કે એને આપણી યોગ્ય જગ્યાએ લગાડીએ. નહીં લગાડી તો કઈ કઈ કર્યા જ કરશે. અને એટલા માટે એને ભગવાનની ભક્તિમાં લગાડવો બહુ છે. એને પ્રેમ કરવો છે ને પ્રેમ પામવો છે. દુનિયાના માણસો પ્રેમ કરે તો આપણે તો કરીએ, પણ પેલું સામેનો માણસ કરે ખરો? નહીં કરે. નવરાશ હોય તો કરે, ના હોય તો ના કરે. સો વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ બિઝનેસ. આપણો અજીતભાઈ કે પ્રેમ કરવું બહુ સમય બગાડનારો વસ્તુ છે. પ્રેમ કરવો એટલે તમે કલાકો બેસીને પ્રેમ કર્યા, પ્રેમ પૂરો જ ના થાય. એટલે પછી આ બધું કરવા માટે દુનિયાના માણસો કે નવરા નથી હોતા. એમને અનુકૂળતા હોય તો કરે, ના હોય તો ચાલો મળે. નારાયણ નવરો છે, આખો જોડે બેસીને કર્યા જ કરો, જે કરવો એ કરો. એક જોડે એક થાક લાગ્યો અને કોઈ જોડે પ્રેમ કરતા ભૂલ થઈ જાય, ઠંડાનું ગરમ પાણી થઈ ગયું, ગરમનું ઠંડુ થઈ ગયું, તો ફરિયાદ નહીં કરે, તું ચલાવી લેશે. એટલે આપણને ક્યાંક પ્રેમ કરવાની અનુકૂળતા ઉભી થશે ને ઠાકોરજીને. અને જ્યારે જવતા રસ્તા છે એટલે દુઃખી થયા, નારાજ થયા એ પણ નથી. અને સંબંધ ઉભો કરીશું ને પછી નારાયણ બોલવા માંડશે. ક્યાં ગયા હતા આજે, કેમ શું કર્યું, કેટલો વખત બગાડ્યો, આ બહુ સરસ છે, હા આ માળા સરસ છે, આ વાઘા સરસ છે, એ બધું બોલશે. તો એને એક સુંદર પેલા મનને પ્રવૃત્તિ મળશે. સુંદર પ્રવૃત્તિ, ફળદાયી પ્રવૃત્તિ, કલ્યાણ કરનારી પ્રવૃત્તિ, જે વિનાશક પ્રવૃત્તિમાંથી અજાણતા પાછા વાળી આપશે. બરાબર, આ કામે કરવાનું છે. એટલે મનને ભગવાનમાં જોડવું અત્યંત અગત્યની વસ્તુ છે, અત્યંત અગત્યની. પછી ના જોડાય તો આ બધા ધંધા આજુબાજુ ના કર્યા કરે. અને તો એ મન જ્યાં જોડાય છે એ વસ્તુઓનું સત્ય શું છે ખરું એમાં કશું. પુત્ર શણાયાશ છે, વિત્તે શણાયાશ છે. પૈસાની પાછળ પડેલો માણસ પેલો 6 ફૂટ જમીન માટે આખો દાડો દોડ્યો સૂરજ ઉગતાથી આથમતા સુધી. આપણે એને અભિનંદન આપીશું? નહીં આપીએ. પૂરું રવાને અભિનંદન આપીશું? નહીં આપીએ. પેલો માણસ પૈસાની પાછળ દોડ્યો, જમીન પાછળ દોડે, આ સ્ત્રી પાછળ દોડ્યો, અને યશની પાછળ દોડનારા શાસ્ત્રોમાં મને યાદ નથી આવતા, પણ અત્યારના લોકો તો ખરા જ ને, યશ માટે, પ્રધાન પદા માટે, બધી જાત જાતની સત્તાઓ માટે. એને દયા કહીશું, અભિનંદન આપીશું આપણે? નહીં આપીએ. મારે કામ બોલવું પડે. એટલે જો પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણાની પાછળ દોડનારને અભિનંદનીય ન ગણતા હોઈએ તો પછી આપણે એની પાછળ જિંદગી બગાડાય? નામ બગાડાય તો 3 સિવાય કશું કરીએ જ ખરા? આપણે કરીએ છીએ ખરું કે નહીં? પણ આ જાતે શોધી કાઢવું પડે કે મેં આ કર્યું એનું નામ પુત્રૈષણા, આ કર્યું નામ વિત્તૈષણા, આ કર્યું એનું નામ લોકૈષણા. 3 થી 4 વસ્તુ દુનિયામાં હોતી જ નથી મારા જીવનમાં. અને એ 3 વસ્તુ વિનાશને રસ્તે લેવી એ સાક્ષાત વિનાશ જ છે. તો પછી એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન માણસનો મન કરી શકે. એટલે પેલું ગાંધી કોણ છે ભાઈ? રાજા છે. રુચિક મુનિ એ એમની કન્યા સત્યવતીને પ્રાપ્ત કરી. એકવાર મહર્ષિ રુચિક પાસે એમની પત્ની અને સાસુ બંને પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. મહર્ષિ રુચિકે બંનેની પ્રાર્થના સ્વીકાર કરી. બંનેને માટે અલગ અલગ મંત્રોથી ચરુ પકાવ્યા. એટલે પહેલાના લોકો રસાયણ વિદ્યામાં એટલા નિપુણ હતા, કયા ચરુથી બ્રાહ્મણનો પુત્ર થશે અને કયાથી ક્ષત્રિય ધ્યાનમાં રહેતું હતું. આ વસ્તુ બધી વારંવાર આવી છે કે યજ્ઞ કરવામાં આવે, યજ્ઞમાંથી ચરુ ઉત્પન્ન થાય, એમાંથી ખીર નીકળે, અને એ ખીર કયું સંતાન પેલું ઈલાને સુદ્યુમ્ન આવ્યો ને કે ચરુ બનાવ્યો હતો પુત્રને માટે, પણ સ્ત્રીએ પ્રાર્થના કરી કે દીકરી થાય, તો દીકરી થઈ ગઈ. એટલે હવે એ કેટલી મહાન શક્તિઓ હશે મંત્રોની.
કે જે પ્રસાદ ઉત્પન્ન થાય છે એ પ્રસાદ કયા સંતાન તો ઉત્પન્ન કરે, પણ કેવું સંતાન, સ્ત્રી કે પુરુષ એ પણ નક્કી કરી આપે, એમાં બ્રાહ્મણ કે ક્ષત્રિય પણ નક્કી કરી આપે. હા, કેટલી ઉત્તમ કળાઓ હશે. અને સાયન્સ બહુ બિચારું સાયન્સ ચાલ્યું, પણ આટલું ચાલ્યા પછી અહીં તો નહીં જ પહોંચે, નહીં પહોંચે. અને છતાં એ જે કરશે આ પવિત્રતા નહીં રહે પાછી. એ આપણી પેલી ગાયનેકોલોજીસ્ટ છોકરી કહે છે કે હવે એ લોકો સ્પર્મ બેંક પણ બનાવી છે, બરાબર છે? એમાંથી ગમે તેનો સ્પર્મ ગમે તેનામાં જશે તો એ છોકરી મને કે સગા ભાઈ બહેનો પણ કોઈ દળાવો સંબંધ થઈ જશે. બેંકમાંથી આવતો ત્યાં ખબર છે કોનું આવ્યું છે. એટલે આ મેડિકલ સાયન્સ જે સંશોધનો કરશે, સાયન્સ, એ સંશોધનોમાં પવિત્રતા કે ધાર્મિકતા નામની વસ્તુઓ નાશ પામતી જશે. અને લોકો એટલે ભોગ બુદ્ધિને નહીં છોડે, જવાબદારીઓને છોડશે, બરાબર? એટલે કે ભોગ કરવાનું, સંતાન ઉત્પન્ન નહીં કરવાનું, એમ. ભોગ બુદ્ધિ નહીં છોડે, જવાબદારીઓ છોડશે અને જોઈતી સગવડો સાયન્સની મદદથી મેળવી લેશે, સુવિધાઓ, સુરક્ષાઓ વગેરે વસ્તુઓ. અને એટલે આ એ ગમેના સંશોધનો કરશે, આ વિદ્યાની સામે એનું કોઈ સ્થાન જ નથી. કેટલી ઉત્તમ વસ્તુ હશે. કયા જરૂરથી બ્રાહ્મણ પુત્ર થશે અને કયાથી ક્ષત્રિય ધ્યાનમાં રહેતું હતું. ઉપનિષદોમાં પણ અપ્રોધાણમાં આવશે પૂર્વ સદી વખતે કે કેવું સંતાન જોઈએ છે, દીકરી કે દીકરો. દીકરી એક વેદ ભણનારી જોઈએ કે બે વેદ ભણનારી, કાળી જોઈએ કે ગોરી. આ બધાને માટેના મંત્ર ઉપનિષદમાં બૃહદારણ્યકમાં છે. હા, આપણા શાસ્ત્રોએ બધી વસ્તુ આપી છે. આયુર્વેદમાં તો છે જ છે, પણ અહીં બધે પણ હોય છે. સો બંનેને અલગ મંત્રથી ચરુ પકાવ્યા અને સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. સત્યવતીની માં એમ સમજીને કે ઋષિએ પોતાની પત્ની માટે શ્રેષ્ઠ ચરુ પકાવ્યો હશે, આથી એ ચરુ માંગી લીધો. ત્યારે સત્યવતીને પોતાનો ચરુ તો માને આપી દીધો અને માનો ચરુ પોતે ખાવા લાગી, બરાબર? અને કેવી આ વસ્તુ પ્રેક્ટિકલ છે ને, સાચી વાત છે કે નહીં? વાર્તામાં સાંભળી ત્યારે એવું લાગે આવું કામ કર્યું એને. પણ માણસ આવું કરે કે ના કરે? માણસો એટલે આપણે પણ કરીએ કે ના કરીએ? આપણને એવું થાય જ ને, પોતાની પત્ની માટે સારું કર્યું હશે એટલે એમાં જરા ડોક્યું કરીએ, કેવું છે બસ. સત્યવતીએ પોતાનો ચરુ માને આપ્યો, માનો ચરુ પોતે ખાઈ ગઈ. રુચિક મુનિને ખબર પડી આ વાત નહીં, ત્યારે એમણે પોતાની પત્ની સત્યવતીને કહ્યું, તે મહાન અનર્થ કરી નાખ્યો છે. તારો પુત્ર હવે લોકોને દંડ આપનારો ઘોર પ્રકૃતિનો થશે અને તારો ભાઈ થશે શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા. એ સાંકર્યની શી દશા થતી હશે, વિચાર કરો તમે. જ્યાં વર્ણની વ્યવસ્થા રહી જ નથી, મેલ અને ફિમેલ, કોઈ પણ નર ને માદા ચાલે, બીજી કોઈ લાયકાતની જરૂરત નહીં. માતા બિચારા કહે છે, બિચારા શેના વળી, તે જસ્ટિસ હોય કે ભણેલો ગણેલો છે, દેખાડો, બીજું શું જોઈએ, બરાબર? આપણે પૂછીએ કઈ નાતો મળ્યો કે શું, કદાચ આમ તો આપણને રસ પણ આપણે શું પૂછવું, એટલે પછી કઈ એક બે વસ્તુ પૂછે, તેમને સારું લાગે એટલે કશું પૂછી બેઠા આવું એવું. તો એમનો જવાબ આવો કે મને એક છોકરી કહે છે કે ભણેલો ગણેલો છે, દેખાવડો છે, સાથે ભણે છે ને સારો છે, એમાં ખોટું શું છે? બસ લાયકાત આટલી. તો આ વિચાર કરો કે સત્યવતી પેલી કોણ છે, બીજી શું? સાસુ ને ક્ષત્રિય ને બ્રાહ્મણ. અને એમના ચરુ બદલાઈ જવાથી આ જ વસ્તુ હિરણ્યકશિપુ વખતે, દીદી વખતે, એ સંસ્કાર દ્વારા એમના સંતાનો રાક્ષસો થયા ને. સંધ્યા કાળે ખોટા સમયે ખોટા કામ કર્યા અને આ વસ્તુ થઈ. હવે અત્યારે બધા જ સમયે બધી જ ખોટી વસ્તુ થતી હોય, બધા રાક્ષસો પેદા થાય કે ના થાય? થાય જ ને, થાય છે જ ને. એ જ જોઈએ છે આપણે ચારે બાજુ. બસ સત્યવતી એમ રુચિક મુનિને પ્રસન્ન કરીને પ્રાર્થના કરી, સ્વામી એવું ના થવું જોઈએ. ત્યારે એમણે કહ્યું, ઠીક છે, પુત્રને બદલે તારો પૌત્ર ઘોર પ્રકૃતિનો થશે. બોલો, આપણે બદલી શક્યા? હા, કેટલી બધી મહાન વસ્તુઓ છે. સમય આવતા સત્યવતીના ગર્ભથી જમદગ્નિનો જન્મ થયો. સત્યવતી સમસ્ત લોકોને પવિત્ર કરનારી પરમ પુણ્યમય કૌશિકી નદી બની ગઈ. રેણુ ઋષિની કન્યા હતી રેણુકા. જમદગ્નિએ રેણુકાનું પાણી ગ્રહણ કર્યું. સત્યવતીના જમદગ્નિની પત્ની રેણુકા. રેણુકાના ગર્ભથી
જમદગ્નિ ઋષિના વસુમાન વગેરે કેટલા પુત્રો થયા, એમાં સૌથી નાના હતા પરશુરામજી. એમનો યશ સમગ્ર સંસારમાં પ્રસિદ્ધ છે. કહે છે કે હય વંશનો અંત કરવા માટે ભગવાને જ પરશુરામના રૂપમાં અંશાવતાર ગ્રહણ કર્યો હતો. એમણે પૃથ્વીને 21 વાર ક્ષત્રિય વગરની બનાવી હતી. જો કે ક્ષત્રિયોએ એમનો જરાક જ અપરાધ કરેલો, છતાં પણ એ લોકો અત્યંત દુષ્ટ, બ્રાહ્મણોના અભક્ત, રજોગુણી અને ખાસ કરીને તમોગુણી જ હતા. આ જ કારણ હતું કે પૃથ્વીને ભાર થઈ ગયો હતો અને એના ફળ સ્વરૂપે ભગવાન પરશુરામે એમનો નાશ કરીને પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો. राजोवाच किं तदंहो भगवतो राजन्निरजितात्मभिः कृतं येन कुलं नष्टं क्षत्रियाणामपीक्ष्णशः. श्रीशुक उवाच हैहयानामधिपतिरर्जुनः क्षत्रियर्षभः तत्तं नारायणस्यांशमाराध्य परिकर्मभिः बाहून् 1000 लेपे दुर्धर्षत्वमरातिषु योजश्रीस्तेजो वीर्ययशो बलम् योगेश्वरत्वमैश्वर्यं गुणायत्राणिमादयः चचाराव्यः लोकेषु पवनो यथा त्रिरत्नैरावृतः क्रीडन् रेवाम्बसि मदोत्कटः वैजयन्तीं सृजं बिभ्ररोधसरितं भुजैः विप्लावितं स्वशिबिरं प्रति स्रोतस्तरिज्जलैः तामृश्यत्तस्य तद्वीर्यं वीरमानीदशाननः गृहीतो लीलया स्त्रीणां समक्षं कृतकिल्बिषः माहिष्मत्यां सन्निरुद्धो मुक्तो येन कपिर्यथा स एकदा तु मृगयां विचरन् विपिरे वने कृच्छयाश्रमपदं जमदग्निरुपाविशत तस्मै स नरदेवाय मुनिरर्हणमाहरत ससैन्यामात्यवाहाय हविष्मत्या तपोतनः स वीरस्तत्र तद्दृष्ट्वा अग्निशर्यातिशायनं तन्नाद्रियताग्निहोत्र्यां साभिलाषः सहैहयः अविर्धाने वृषेर्दर्पान् नरान् हर्तुमचोदयत देव च माहिष्मतीं निन्यः सवत्साङ्क्रन्दतीं बलात् अथ राजनि निर्याते राम आश्रम आगतः श्रुत्वा तत्तस्य दौराज्ञं जुक्रोदाहिरिमाहतः घोरमादाय परशुं सतूणं चर्मकार्मुकम् अन्वतावत दुर्धर्षो मुकेन्द्र इव यूथपं तमापतन्तं भृगुवर्यमोजसा तनुर्धरं बाणपरश्वथायुधम् ऐणेय चर्माम्बरमर्कतामभिः युतं जटाभिर्दृशे पुरीं विशन्नम् अचोदयत् हस्तिरथाशपत्तिभिः कदासि बाणशतग्निशक्तिभिः अक्षौहिणी सप्तदशातिभीषणाः ताराम एकोपगवान् सूदयत यतो यतोऽसौ प्रहरत् परश्वतः मनोनिलौजाः परचक्रसूदनः ततस्ततश्चिन्नभुजोरुकन्दराः निपेतुरुर्व्यां हतसूतवाहनाः दृष्ट्वा स्वसैन्यं रुतिरौघकर्दमे रणाजिरे रामकुठारसायकैः विवृग्णचर्मध्वज चापविग्रहं निपातितं हैहय आपतदृशा अथार्जुनः 500 बाहुभिः धनुष्यबाणान्युगपत्ससन्दते रामाय रामोऽस्त्रपूर्तां सक्मग्रणैः तान्नेकतन्वेषु विराज्यनत्समं पुनः स्वहस्तैरचलान् वृते कृपान् उत्क्षिप्य वेगादभिधावतो युधि भुजान् कुठारेण कठोरनेमिना चिच्छेद रामः प्रसभवहेरिव कृतबाहुशिरस्तस्य गिरेशृङ्गमिवाहरत अते पितरि तत्पुत्र अयुतं दुद्रुवुर्भयात् अग्निहोत्रीमुपावर्त्य सवत्सां परवीरः सोपेत्याश्रमं पित्रे परिक्लिष्टां समर्पयत स्वकर्म तत्कृतं रामः पित्रे भातृभ्य एव च तच्छ्रुत्वा जमदग्निरभाषत राम राम महाबाहो भवान् पापमकारशीत अवतीर्णर्देवं यत् सर्वदेवमयं वृथा वयं हि ब्राह्मणास्तात् क्षमयार्हणातां गताः यया लोकगुरुर्देवं पारमेष्ट्यमगात्पदं क्षमया रोचते लक्ष्मीर्ब्राह्मी सौरि यथा प्रभा क्षमिणामाशु भगवां तुष्यते हरिरीश्वरः राज्ञो मूर्धाभिषिक्तस्य वतो ब्रह्मवतात् गुरुः तीर्थसंसेवयाचामो दह्यङ्गाच्युतचेतनः ओम्। રાજા પરીક્ષિત પૂછે ભગવાન અવશ્ય જે સમયના ક્ષત્રિય વિષય લોલુપ થઈ ગયા હતા, પણ એમણે પરશુરામજીનો કયો અપરાધ કર્યો હતો જેના કારણે એમણે વારંવાર ક્ષત્રિય વંશનો સંહાર કરી નાખ્યો હતો? શ્રી સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, પરીક્ષિત, એ દિવસોમાં હૈહય વંશનો અધિપતિ હતો અર્જુન. એક શ્રેષ્ઠ ક્ષત્રિય હતો અને અનેક પ્રકારની સેવા શુશ્રૂષા કરીને ભગવાન નારાયણના અંશાવતાર દત્તાત્રેયજીને પ્રસન્ન કર્યા હતા અને એને એમની પાસેથી 1000 ભુજાઓ તથા કોઈ પણ શત્રુ યુદ્ધમાં પરાજિત ના કરી શકે વરદાન પ્રાપ્ત કર્યું હતું. એટલે સહસ્રાર્જુન નામ પણ હતું એનું, સહસ્રબાહુવાળો અર્જુન. સાથે જ
ઇન્દ્રિયોનો અગાધ બળ, અદોર સંપત્તિ, તેજસ્વીતા, વીરતા, કીર્તિ અને શારીરિક બળ પણ એને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયા હતા. યોગેશ્વર થઈ ગયો હતો. એનામાં એવું ઐશ્વર્ય હતું કે સૂક્ષ્મથી સૂક્ષ્મ અને સ્થૂળથી સ્થૂળ રૂપ ધારણ કરી શકતો હતો. બધી સિદ્ધિઓને પ્રાપ્ત હતી. એ સંસારમાં વાયુની જેમ સર્વ જગ્યાએ કોઈ રોકટોક વગર વિચરણ કરતો હતો. એકવાર ગળામાં વૈજયંતી માળા પહેરીને સહસ્રબાહુ અર્જુન બહુ સુંદરી સ્ત્રીઓ સાથે નર્મદા નદીના જળમાં વિહાર કરી રહ્યો હતો. અહીં રેવામ બસે લખ્યું છે શ્લોકમાં, તો રેવા અને નર્મદા એક છે કે કેમ? કેટલાક કહે છે કે બંને એક છે, કેટલાક એમ કહે છે કે રેવા નામની નદી રેવા પાસે નર્મદાને મળે છે, બંને જુદી છે. આવી વાતો છે. એ સમય, કારણ કે સંસ્કૃતમાં રેવા છે, હિન્દીમાં એમણે નર્મદા લખ્યું છે. એ સમયે મદોન્મત્ત સહસ્રબાહુએ પોતાની 1000 હાથોને, આવડો મોટો પ્રવાહ જતો હોય પણ 1000 હાથ એટલે શું? નર્મદાના પ્રવાહને વહેતો રોકી દીધો પોતાના હાથો વડે. દશમુખ રાવણનો શિબિર પણ નજીકમાં જ હતો. નદી, કારણ કે પહેલાના લોકો બધા ધર્મશાળાઓ ને 5-star હોટલ્સ ને બધું નદી કિનારે બધે ના હોય ને, જ્યાં જ્યાં જેમણે જવું હોય ત્યાં તંબુ નાખીને રહે, પછી તંબુ ઉઠાવીને આગળ ચાલે, એવું બધું ચાલતું હશે. રાવણ પણ ક્યાં જતો છે યાત્રાએ, તો વચ્ચે તંબુ નાખીને નજીકમાં બેઠેલો હતો. હવે થયું એવું કે નદીનું પાણી રોકાઈ ગયું, પાણી પાછું ફરવા માંડ્યું, પાણીના પ્રવાહની ધારા ઉલટી થઈ ગઈ. આથી રાવણનો તંબુ શિબિર ડૂબવા લાગ્યો. રાવણ પોતાની વીર તો માનતો જ તો મોટો, આથી સહસ્રાર્જુનના પરાક્રમ સહન ના કરી શક્યો. જ્યારે રાવણ સહસ્રાર્જુન પાસે જઈને સારું ખોટું સંભળાવવા લાગ્યો, ત્યારે એણે સ્ત્રીઓની સામે જ રમત રમતમાં રાવણને પકડી લીધો અને પોતાની રાજધાનીમાં લઈ જઈને બાંદરાની જેમ કેદ કરી દીધો. પછી પુલસ્ત્યજીએ કહ્યો ત્યારે સહસ્રબાહુએ રાવણને છોડ્યો. એક અંગદ જ્યારે ત્યાં ગયો ને, સંભળાવ્યું મેં એક આપણો હતો, એ ખબર છે તને, ત્યાં પકડ્યો હતો. એટલે રાવણની સભામાં અંગદ દૂત તરીકે જયારે ગયો ત્યારે એમણે બધું પેલો કે બહુ પરાક્રમી, અમને ખબર છે ને તારા પરાક્રમ, આ ને સહસ્રબાહુ ત્યાં તને પકડ્યો હતો ને, વાંદરાને બાંધ્યો હતો. પછી આ બધી વસ્તુ હતી, એમાં સહસ્રબાહુનું પણ હતું. એક દિવસ સહસ્રબાહુ અર્જુન શિકાર કરવા માટે બહુ ઘોર જંગલમાં નીકળી ગયા હતા. આપણે આખું વાંચી કાઢ્યું છે ને 41 સુધી. હા, તો એ વરસાદે જમદગ્નિ મુનિના આશ્રમ પર પહોંચી ગયો સહસ્રબાહુ. પરંતુ પછી જમદગ્નિ મુનિ આશ્રમમાં કામધેનુ રહેતી હતી. એના પ્રતાપથી એમણે સેના, મંત્રી અને વાહનો સાથે અહ્યાધિપતિનો ખૂબ સ્વાગત સત્કાર કર્યો. લખ્યું છે રાજા મંત્રી વગેરે આવે, દર્શન કરે, પ્રણામ કરીને ચાલ્યા જાય, એ સારી વસ્તુ છે. પણ એમને બહુ સ્વાગત સત્કાર કરવામાં આવે ત્યારે પોતાને બહુ મહત્વના માને છે. મોટા માણસ આવે તમારે કે એટલે આશ્રમમાં સાધુઓ પાસે, તો ઠીક છે, બધાનું થતું એટલું સ્વાગત એમનું થાય, પણ જો વિશેષ સ્વાગત કરીશું તો એમને એમ થઈ જ જશે. એક તો આમ એમના મોટાઈનું ભાન હોય જ છે. મોટાઈ હોય ને મોટાઈનું ભાન ના હોય, આવા તો બહુ ભાગ્યે જ મળી શકે. મોટાઈ ના હોય તોય મોટાઈનું ભાન હોય. મોટા ભાગે એવા પણ લોકો હોય, તો મોટાઈ હોય તો ભાન હોય જ કે હું કંઈક છું. એમાં જો તમે સાધુ સંતોજીની સામે ફરવા માંડો અને સ્વાગત કરવા માંડો તો પછી એમને બહુ ચડી બેસે, પોતાને બહુ મહત્વના માનવા માંડે. સાધુ મહાત્માઓ કરતા પણ પોતાને મોટા માનતા થઈ જતા હોય છે કે એને હવે આવા તો કેટલા સાધુ મારા કિસ્સામાં છે. આ શબ્દ લોકો બોલતા જ, આ શબ્દ બધા મારા કિસ્સામાં છે. જે આવે પહેલા મને ફોન કરે, આવ્યો છું વગેરે વગેરે. વીર હૈહાધિપતિએ જોયું કે જમદગ્નિ મુનિનું ઐશ્વર્ય મારા કરતા પણ વધારે છે. આથી એમણે એમના સ્વાગત સત્કારનો આદર ના કર્યો, કદર ના કર્યો અને ઈચ્છ્યું કે કામધેનુને લઈ જવું. બરાબર, ખરેખર તારું સ્વાગત થયું તો ખુશ થા. પણ આ બધા રાજાઓને કેવી મગજની સ્થિતિ હોય. અભિમાન વશાત જમદગ્નિ મુનિ પાસે માગ્યો પણ નહીં, પોતાના સેવકોને આજ્ઞા આપી કે કામધેનુને છીનવીને લઈ ચાલો. એની આજ્ઞાથી એના સેવકો પાછળના સાથે બાબા ડકરાતી કામધેનુને બળપૂર્વક ખેંચીને મહેશ્મતીપુરીમાં લઈ ગયા. જયારે ચાલા ગયા ત્યારે પરશુરામજી આશ્રમ પર આવ્યા અને એના દુષ્ટતાનું વૃત્તાંત સાંભળીને આઘાત પામેલા સાપની જેમ ક્રોધથી તમતમી ઉઠ્યા. એ પોતાનો ભયંકર પરશુ, બાણ, ઢાલ અને ધનુષ્ય લઈને બહુ વેગ તેની પાછળ દોડ્યા, જેમ કોઈથી ન દબાનારો સિંહ હાથી પર તૂટી પડતો હોય. સહસ્રબાહુ અર્જુન હજુ નગરમાં પ્રવેશ કરી જ રહ્યો હતો
એણે જોયું કે પરશુરામજી મહારાજ બહુ વેગથી એના તરફ આક્રમણ કરવા આવી રહ્યા છે. એમની બહુ વિલક્ષણ ઝાંખી હતી. હાથમાં ધનુષ બાણને પરસો લીધેલો હતો. આ છે પરશુરામજી મહારાજ. ઓમ જામદગ્નાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરુષ. તો મંત્ર સાચો છે મને ખબર નથી, પણ તન્નહ એ તો ખોટું છે. તન્નહ એટલે વિસર્ગ પાછળ પ આવે તો નોની સંધિ નહીં થાય, તન્નો નહીં થાય. તન્નહ પરશુરામ પ્રચોદયાત. આ બ્રાહ્મણ છે. હા, પેલું ચરુ ખાધેલું ક્ષત્રિય એનું ફળ છે. ભયંકર પરશુ બાણ ઢાલ અને ધનુષ લઈને બહુ વેગથી દોડ્યા. જ્યારે જોયું સહસ્ત્રાર્જુને કે આવી રહ્યો છે પાછળ, બહુ સુંદર એમની ઝાંખી હતી. હાથમાં ધનુષ બાણ છે અને પરશુને કુહાડી લીધેલી છે. શરીર પર કાળું મૃગચર્મ ધારણ કર્યું છે. જટાઓ સૂર્યની કિરણો સમાન ચમકી રહી છે. જુઓ, હાથમાં પરશુ છે, ધનુષ બાણ છે અને અત્યંત વેગથી દોડી રહ્યા છે. જટાઓ એમની ચમકી રહી છે ચમાચમ. એમને જોતા જાણે ગદા ખડગ બાણ રોષ્ટી શતગ્નિ અને શક્તિ આદિ આયુધોથી સુસજ્જિત અને હાથી ઘોડા રથ અને પદાતિઓથી યુક્ત અત્યંત ભયંકર 17 અક્ષૌહિણી સેના મોકલી. પરશુરામજી તો એકલા જ નીકળી પડ્યા છે. 17 અક્ષૌહિણી સેના. સહસ્ત્રાર્જુન પોતે નથી ગયો. 17 અક્ષૌહિણી સેના. 17 અક્ષૌહિણી એટલે તો અનંત જ કહેવાય. ભગવાન પરશુરામે બાદમાં જ એકલા જ આખી સેનાનો નાશ કરી નાખ્યો. ભગવાન પરશુરામજીની ગતિ મન અને વાયુ સમાન હતી. બસ શત્રુની સેનાને કાપતા જતા હતા. જ્યાં જ્યાં પોતાના પરશુનો પ્રહાર કરતા ત્યાં ત્યાં સારથી અને વાહનો સાથે મોટા મોટા વીરોના હાથ, જાંઘો અને ખભા કપાઈને પૃથ્વી પર પડતા જતા હતા. હૈયાધિપતિ અર્જુને જોયું કે મારી સેનાના સૈનિકો એમના ધનુષ, ધ્વજા અને ઢાલ ભગવાન પરશુરામના ફરસા અને બાણોથી કપાઈને લોહીથી લથપથ રણભૂમિમાં પડી રહ્યા છે. ત્યારે બહુ ક્રોધ આવ્યો અને સ્વયં પોતે જ યુદ્ધ કરવા માટે આવીને ઉભો રહ્યો. એક સાથે પોતાના 1000 ભુજાઓમાં એણે 500 ધનુષ પર બાણ, કારણ કે 2 જોઈએ ને, 2 હાથની જરૂર પડે તો પછી 500 જોડતો થઈ જાય. એટલે 1000 હાથથી એણે 500 બાણ ચડાવ્યા અને પરશુરામજી પર છોડ્યા. પરશુરામજીએ બધા જ સહસ્ત્ર શસ્ત્રધારીઓને શસ્ત્રધારીના શિરોમણી હતા. એમણે પોતાના એક જ ધનુષથી છોડેલા બાણોથી એક સાથે 500 બાણને કાપી નાખ્યા. હવે હૈયાધિપતિ પોતાના હાથોથી પહાડ અને વૃક્ષો ઉંચકીને બહુ વેગથી યુદ્ધભૂમિમાં પરશુરામજી પર આક્રમણ કર્યું. એને પરશુરામજી પોતાના તીક્ષ્ણ ધારવાળા ફરસાથી બહુ સ્ફૂર્તિથી સાપોની જેમ ભુજાઓને કાપી નાખી. જ્યારે હાથો કપાઈ ગયા ત્યારે એને પહાડની શિખરની જેમ ઊંચો માથું ધોળથી અલગ કરી નાખ્યો. પિતા મરી જતા એના 10,000 છોકરાઓ ડરીને ભાગી ગયા. પરીક્ષિત વિપક્ષી વીરોના નાશક પરશુરામજીએ વાછરડા સાથે કામધેનુને પાછી વાળી. એ બહુ દુઃખી થઈ રહી હતી. એને પોતાના આશ્રમ પર લાવીને પિતાજીને સોંપી દીધી. અને માહિષ્મતીમાં સહસ્ત્રબાહુ તથા એમણે જે કંઈ કર્યું હતું એ બધું પિતાજી અને ભાઈઓને કંઈ સંભળાયું. આ સાંભળીને જમદગ્નિ મુનિએ કહ્યું, હાય હાય પરશુરામ, તે બહુ પાપ કરી નાખ્યું. રામ રામ, તું તો વીર છે, પણ સર્વ દેવતામય રાજાને વ્યર્થ તે વધ કર્યો. બરાબર. પરીક્ષિત વખતે એમણે આજ કહ્યું હતું કે એના શમિક ઋષિના એમના છોકરાને, સર્વદેવમય રૂપ, રાજા સર્વદેવમય હોય છે. રાજા નહીં હોય તો પ્રજાનું રક્ષણ કોણ કરશે? અરાજકતા ફેલાઈ જશે. એટલે રાજાનો નાનો મોટો દોષ હોય તો આપણે એને મારી ના નાખવો જોઈએ. એ પ્રજાનું અને સાધુઓનું આશ્રમનું પાલન કરે છે. બેટા, આપણે બ્રાહ્મણ છીએ. ક્ષમાના પ્રભાવથી જ આપણે સંસારમાં પૂજનીય છીએ. વધારે તો શું કહું, સર્વના દાદા બ્રહ્માજી પણ ક્ષમાના બળથી જ બ્રહ્મપદને પ્રાપ્ત થયા છે. બ્રાહ્મણની શોભા ક્ષમા દ્વારા જ સૂર્યની પ્રભાની જેમ ચમકતી હોય છે. સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ પણ ક્ષમાવાનો પર શીઘ્ર પ્રસન્ન થાય છે. અહીં કહે છે ક્યારેક ક્યારેક ઋષિઓ પણ ભગવાનના કામમાં દોષ કાઢે છે, પણ દોષ કાઢનાર કોઈ પણ હોય એનો અનિષ્ટ તો થાય જ છે. ભગવાન જે કરે છે બિલકુલ ઠીક કરે છે. એટલે કે પરશુરામે સહસ્ત્રાર્જુનને માર્યો. પરશુરામ ભગવાનનો અવતાર છે અને એમનામાં ભૂલ કાઢવી યોગ્ય હતી. એમના પિતાએ કાઢી તે એને માટે ઠીક પણ છે. પરશુરામે સહસ્ત્રાર્જુનને મારીને સારું જ કર્યું હતું. એટલે એમના પિતાએ કહ્યું કે આ માર્યું ખોટું કર્યું. તે ખરેખર ખોટું હતું, ભગવાનનું કામ હતું. એમાં દોષ કાઢવો યોગ્ય હતો કે નહીં? તો કહે છે કે ના, એમણે સારું જ કર્યું છે. એક તો બ્રાહ્મણના આશ્રમમાં રાજા સેના સહિત આવે, આ ખોટી વાત છે. આશ્રમ પાસે તમે આશા રાખો સેના સાથે આવે તો તમે આશ્રમની રીતે આવો.
સાધુ પાસે તમે આવો છો તો સાધુ પાસે જવા તો એવી રીતે જ જવું જોઈએ. યુદ્ધ કરવા થોડા આવે છો કે સેના લઈને આવો છો? એટલે એ કામ ખોટું કર્યું એમણે. એક તો પછી માગ્યા વગર જ બ્રાહ્મણની કામધેનુ છીનવીને ચાલ્યો જાય. એ રાજા પ્રજાનું શું ભલું કરવાનો છે? આવો રાજા મારવો યોગ્ય છે જ. એટલે ભગવાનનો અવતાર છે પરશુરામજી, અને એમણે જયારે આ કામ કર્યું છે ત્યારે પછી એ યોગ્ય જ છે. ઋષિઓ પણ ક્યારે બધી ભૂલ કરતા હોય છે કે ભગવાનની ભૂલ કરે. બેટા, સાર્વભૌમ રાજાનો વધ બ્રાહ્મણની હત્યાથી પણ વધારે છે. જાઓ, ભગવાનનું સ્મરણ કરતા તમે તીર્થોનું સેવન કરીને તમારા પાપોને ધોઈ કાઢો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे पञ्चदशोऽध्यायः। श्रीकृष्णार्पणमस्तु। अथ षोडशोऽध्यायः। श्रीशुक उवाच पितृपशिक्षितो रामस्तथेति कुरुनन्दन संवत्सरं तीर्थयात्रां चरित्वा श्रममाव्रजत। कदाचित् रेणुकायाता गङ्गायां पद्मं होमवेलानुसस्मार किञ्चित् चित्ररथस्पृहा कालाद्यन्तं विलोक्य मुनिः आगत्य कलशब्दस्थो पुरोधाय कृताञ्जलिः। व्यभिचारं निर्ज्ञाता पत्न्यः प्रकपितो ब्रवीत् घृतैनां पुत्रकाः पापमित्युक्तास्तेन चक्रिणे। रामस्सञ्चोदितः पित्रा भ्रातॄन्मात्रा सहावतीत् प्रभावयज्ञो मुनिः सम्यक् समाधिस्तपसश्च सः। वरेण छन्दयामास प्रीतः सत्यवती सुतः वव्रीहतानां रामोऽपि जीवितं च स्मृतिं वदे। उत्तस्तुस्ते कुशलिनो निद्रापाय इवाञ्जसा पितुर्विद्वां तपोवीर्यं रामश्चक्रे सुहृद्वदम्। अर्जुनस्य सुता राजन् स्मरन्तः स्वपितुर्वतं रामवीर्यपराभूता लेपिरे शर्मणः क्वचित्। एकदा श्रवन्तो रामे सभ्रातरिवनं गते वैरं ससात यशवो लब्धचित्रा उपागमन् दृष्ट्वा ज्ञाकार आसीनमावेशितधियं मुनिं। भगवद्गीताश्लोके यत्नुस्ते पापनिश्चयाः याच्यमानाः कृपणया राममात्रातिदारुणाः। रसय शिर उत्कृत्य निन्युस्ते क्षत्रबन्धवः रेणुका दुःखशोकार्ता निघ्नत्यात्मानमात्मना। राम रामेति तातेति विचिरकोशोच्चकैस्तुतिः तदुपश्रुत्य दूरस्थो हा रामेत्यार्तवस्त्वनम्। परया शवमासा जदृशे पितरं हतं तद्दुःखरोषामवर्षति शोकवेगविमोहितः। साधो तद्मिष्टं त्यक्त्वा स्वान् स्वर्गतो भवान् विलप्यैवं पितुर्देहं निधाय भ्रातृषु स्वयं प्रगृह्य परशं रामः क्षत्रान् पायमनोदते। कर्ता माहिष्मतीं रामो ब्रह्मग्नविहतः श्रियं तेषां सशीर्षवीराजन् मध्ये चक्रे महागिरिं। तद्रप्तेन नदीं घोरां ब्रह्मण्यभयावहां हेतुं कृत्वा पितृवधं क्षत्रे मङ्गलकारिणीं। सप्तकृत्वः पृथिवीं कृत्वा निक्षत्र्यां प्रभुः समन्तपञ्चके चक्रे शोणितोदान् नृपं। पितुः कायेन सन्ताय शिर आदाय बर्हिषि सर्वदेवमयं देवमात्मानमयजन्मखैः। तदो प्राचीं दिशं होत्रे ब्रह्मणे दक्षिणां दिशम् अद्भर्यवे प्रतीचीं वै उद्गात्रे उत्तरां दिशम्। अन्येभ्यो वान्तर्दिशः कश्यपाय च मध्यतः आर्यावर्तं भद्रश्रीं सदस्येभ्यस्ततः परं। ततश्चावसस्नानविधुताशेषकिल्बिषः सरस्वत्यां ब्रह्मनद्यां रेजेभ्यभ्रैवांशुमान् स्वदेहं च मदग्निस्तु दग्ध्वा संज्ञानलक्षणं। ऋषीणां मण्डले सोऽभूत् सप्तमो रामपूजितः जामदग्न्योऽपि भगवान् रामः कमल्लोचनः। आगामिन्यन्तरे राजन् वर्तयिष्यति वै बृहत् आस्तेऽद्यापि महेन्द्रादौ न्यस्तदण्डः प्रशान्तधीः उपगीयमानचरितसिद्धगन्धर्वचारणैः।
एवं भृगुषु विश्वात्मा भगवान् हरिरीश्वरः अवतीर्य परं भारं भुवो हन्मोषो नृपान् कहते रघून् महातेज समित इव पावकः तपसा क्षात्रमुत्सृज्य यो लेपे ब्रह्मवर्चसं विश्वामित्रस्य चैवासन् पुत्र एकशतं नृप मध्यमस्तु मधुच्छन्दस्य एव ते पुत्रं कृत्वा सुनश्येपं देवरातं च भार्गवम् आजीकर्तुं सुतानाः ज्येष्ठ एष प्रकल्पिता यो वै हरिश्चन्द्रमुखे विक्रीतः पुरुषः पशुः स्तुत्वा देवान् प्रजेशादिन् मुमुचे पाशवन्तनाद यो रातो देव यजने देवैकादिषु तापसः देवराजै दीक्षातश्चनश्येपस्य भार्गवः ये मधुच्छन्दसो ज्येष्ठाः कुशलं मेधिरेण तत् अशपत्तान्मनिः कृतो लिच्छा भवतदुर्जनाः सौवाच मधुच्छन्दा सातं पञ्चाशता ततः यन्नो भवान् सञ्जानीते तस्मिन् तिष्ठामहे वयम् ज्येष्ठमन्तदृशं चक्रुस्तामन्वञ्चो वयं स्महे विश्वामित्रसुतानाः वीरवन्तो भविष्यथ ये मानं मेन गृह्णन्तो वीरवन्तमत्कर्तताम् केशवः कुशिकावीरो देवरातस्तमन्वित अन्ये चाष्टकर्मरीत जयक्रतुमतादयः गोत्रं तु विश्वामित्रै पृथग्विधं प्रवरान्तरमापन्नं तद्धि चैवं प्रकल्पितम् ओम 16 અધ્યાયમાં હવે પરશુરામજી દ્વારા ક્ષત્રિયનો સંહાર અને વિશ્વામિત્રના વંશની કથા કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, પોતાના પિતાની આ શિક્ષા ભગવાન પરશુરામજીએ જેવી આજ્ઞા એમ કરીને સ્વીકારી લીધી. આ પછી 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરીને પોતાના આશ્રમ પર પાછા આવ્યા. હવે જો ક્ષમાનો ઉપદેશ કર્યો તો પિતાએ પુત્રને, પિતા કેવી ક્ષમા દાખવે છે જુઓ. પિતા જમદગ્નિમાં કેટલી ક્ષમા છે. એક દિવસની વાત છે, પરશુરામજીની માતા રેણુકા ગંગા કિનારે ગયા હતા. ત્યાં જોયું એમણે કે ગંધર્વરાજ ચિત્રરથ કમળોની માળા પહેરીને અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા. એ જળ લાવવા માટે નદી કિનારે ગયા હતા, પણ ત્યાં જળ ક્રીડા જોતા જોતા ગંધર્વોને જોવા લાગ્યા અને પતિદેવને હવનનો સમય થઈ ગયો હતો. એ વાતને ભૂલી ગયા. એમનું મન જરાક ચિત્રરથ તરફ ખેંચાયું પણ હતું. હવનનો સમય વીતી ગયો. આ જાણીને મહર્ષિ જમદગ્નિના શાપથી ભયભીત થઈ ગયા. તરત જ ત્યાંથી આશ્રમ પર ચાલી આવ્યા. તો જળનો કળશ મહર્ષિની સામે રાખીને હાથ જોડીને ઉભા થઈ ગયા. જમદગ્નિ મુનિને પોતાની પત્નીના માનસિક વ્યભિચારની જાણ થઈ ગઈ અને ક્રોધ કરીને કહ્યું, એ મારા પુત્રો, આ પાપીણીને મારી નાખો. બરાબર? તો ક્ષમા હજુ વાર છે. એટલે ક્ષમાની ઉપદેશ આપ્યો તેમણે. એમનો પ્રસંગ આવે ત્યારે એમણે શું કર્યું? હા, એવી વાતો આવતી હોય છે, એટલે કંઈક ક્યાંક હશે, મેં સાંભળેલી. તો રેણુકા હંમેશા સ્નાન કરીને પાણી છે ને પોતાની સાડીના પાલોમાં લાવતા હતા. એમનું પાતિવ્રત્યનું ફળ હતું. પણ આજે જરાક મન વિચલિત થયો એટલે પાણી ના ભરી શક્યા. એટલે ખબર પડી ગઈ કે ગરબડ થઈ છે. અને પછી ઘેર પહોંચ્યા અને બધા ઋષિઓ બહુ બધા સિદ્ધિઓ વાળા અને આવા ક્રોધ વાળા બધા વાળા હતા. એટલે એમને જાણ થઈ કે આવો વ્યભિચાર થયો છે. જોડે જોડે એવું કહેવાનું મને ના ગમે કે એમણે ક્ષમાનો ઉપદેશ આપ્યો, પોતે ક્ષમા ના દાખવી. આપણે તો પાતિવ્રત્ય એટલી બધી મોટી વસ્તુ હતી કે આ એટલે મૈથુન 8 પ્રકારનું કહ્યું જ છે. અને શું છે ભાઈ, પ્રેક્ષણમ, ગુહ્ય ભાષણમ, ક્રીડા, કેલી. તો નજર કરવી કે મનમાં વ્યભિચાર જનો વ્યભિચાર જ છે. એટલે કેટલી બધી પવિત્રતા હશે કે મનમાં પણ વ્યભિચાર થવો એ વ્યભિચાર ગણાય. તો પુરુષ પત્નીનો સ્વીકાર ના કરે. એટલે આટલા ઊંચા ધોરણના સંજોગોમાં જો પત્ની વ્યભિચાર કરે તો ના સ્વીકારે. શિવજીએ પાર્વતીને ના સ્વીકારે ને. એમણે ખાલી જઈને પેલા પરીક્ષા કરવા ગયા હતા અને વેશ શું થયું હતું, સીતાજીનો વેશ લીધો એમણે. તો એ કહે છે કે મારા ઇષ્ટદેવના પત્ની થઈ ગયા ભાઈ તમે, હવે તમારો હું સ્વીકાર ના કરી શકું. કથા એવી હતી કે રામચંદ્ર શિવજી ને પાર્વતી જતા હતા. રામજી વનમાં સીતાજીની શોધમાં નીકળેલા અને એ વખતે શિવજીએ ઉપર આકાશમાંથી જય જગદેવ જગન્નાથ એવું કહ્યું. સીતાજી કહે છે કે કોને કહો છો તમે? આપણે રડે છે ને પત્નીની પાછળ, એને તમે ભગવાન કહો જય જગદાધાર કેવા કંઈક શબ્દો છે એ વખતે. એટલે કહે છે કે રામચંદ્રજી છે. કયા ભગવાન છે? તો પરીક્ષા કરી આવો. સતી પરીક્ષા કરવા ગયા. પરીક્ષા કરવી તો કરવી કેવી રીતે? પરીક્ષા કરવા માટે એમણે સીતાજીનો વેશ લીધો.
એટલે જો રામચંદ્રજીને આટલું સીતા માટે રડતા હોય, સીતા સામે આવી જાય તો ભેટી જ પડો એટલે એવું થઈ જ જાય ને કે લાગણી એકદમ વ્યક્તિ જ થઈ જાય. પણ જેવા રામજી જોયા કે છે કે માતાજી તમે એકલા કેમ છો, ભગવાન ક્યાં છે, તો ઓળખાઈ ગયા. શરમ ને પછી તો ચારે બાજુ અહીં જુએ, જ્યાં જુએ ત્યાં શિવજી દેખાવા મળ્યા, રામજી દેખાવા મળ્યા. ગભરાઈને પાછા આવી ગયા. પછી બોલે છે, બોલ્યા નહીં કે મેં આવું કર્યું છે. પણ શિવજીને ખબર પડી કે આવું થયું છે એટલે સ્વીકાર ના કર્યો. પહેલા બાજુ બેસાડતા હતા, સામે બેસાડવા માંડ્યા હવે જઈને. પાતિવ્રત્ય આટલું ઊંચું સ્થાન છે આપણે ત્યાં. એટલે પછી એટલે નાટકમાં એટલા માટે મને નાટકમાં પણ કોઈની પત્ની જુદી હોય, નાટકમાં જુદાની પત્ની બને તો મને ના ગમે, એવું કરતા થાય જુદી વાત છે. પણ એવું આપણને ના ગમે કે નાટક પૂરતા તમે કોઈની પત્ની બનો, એ ખોટી વાત. એના સ્વામી કહેવાની જરૂર છે પણ થતું હોય છે આવું બધું. એટલે આપણા શાસ્ત્રોમાં કે આપણા સંસ્કૃતિમાં આ વસ્તુઓને વ્યભિચાર કહેવામાં આવ્યો છે અને ક્ષમા ના થઈ યોગ્ય છે. મારી નાખવા જેવું નહીં તો કે નાનો મોટો પ્રાયશ્ચિત બતાવ્યો તો ચાલત, પણ મારી નાખવાનો કહ્યું. પરંતુ એમને એક પણ પુત્રે આજ્ઞાનો સ્વીકાર ના કર્યો. ત્યાર પછી પિતાની આજ્ઞાથી પરશુરામજીએ માતાની સાથે બધા ભાઈઓના માથા પણ કાપી નાખ્યા. બરાબર? તો અહીં છે એ વસ્તુ કે આ પરશુરામજી છે, આ જમદગ્નિ છે અને આ માતા છે. આ માથું નીચે પડ્યું છે તો પાછળ કોણ છે? એમાં સ્ત્રી પુરુષ જ છે. એટલે મને લાગે છે કે પહેલું ચિત્ર આ હશે કે આવીને ક્ષમા માંગે છે અને પછી એમણે આજ્ઞા આપી, પછી આ કાપી નાખેલો હોય શકે. તો કમંડળ દેખાય છે. પરશુરામજીએ હાથમાં પરસો લઈને બધા ભાઈઓને માતાનું માથું કાપી નાખ્યું. એનું કારણ હતું એ પોતાના પિતાજીના યોગ અને તપસ્યાના પ્રભાવને સારી રીતે જાણતા હતા. પરશુરામજીના કામથી સત્યવતીના પુત્ર મહર્ષિ જમદગ્નિ બહુ પ્રસન્ન થયા અને કહ્યું, બેટા તારી જે ઈચ્છા હોય તે માંગી લે. પરશુરામજી કે પિતાજી મારી માતાને બધા ભાઈ જીવિત થઈ જાય અને એમને આ વાતની યાદ ના રહે કે મેં એમને માર્યા હતા. જો પરશુરામે જાણીને જવું કર્યું હતું, એમના પિતાની શક્તિની ખબર હતી, જો એમણે ના માર્યા તો પિતાએ મારી જ નાખ્યા હોત બધાને અને તો બધા મરી જ ગયા હોત, કશું થયું ના હોત. પણ એમણે પોતે આ કામ કર્યું. પતિએ એકવાર આરોપ મૂક્યો વ્યભિચારનો, પછી એ રેણુકા સહન કરી શક્યા હોત. એટલે હા, એટલે સતીનું પણ એવું જ હતું. આ સામે બેસતા હતા ને પછી પેલા દક્ષના યજ્ઞમાં એમને મરવાનો થયો, પછી નવો અવતાર થયો, પછી એમને ગ્રહણ કર્યા, એવું છે. એટલે અહીં પણ જેમ સતીનો ત્યાગ કર્યો ભગવાને, એ પ્રકારે આપણે ત્યાગ કરત જ. પરશુનો ત્યાગ થઈ જ ગયો વળી, તો રેણુકા સહન ના કરી શક્યા હોત. એટલે પછી એના કરતા સારી વસ્તુ એ હતી કે પરશુરામજીએ માથું કાપી નાખ્યું. પછી ખબર છે કે પિતા ખુશ થશે જ, વર આપશે જ અને એમનામાં શક્તિ છે કે જીવતા કરે પાછા. તો શું થશે કે બધાનું નવું જીવન થશે, બધા ભૂલી જશે આ ઘટનાને અને બધા પાછા તાજા થઈને જીવી શકશે. બરાબર? એટલે પરશુરામજીએ માનો વધ કર્યો છે એવું ના કહીએ. પરશુરામજીએ બહુ અક્કલપૂર્વક સમયને સાચવી લીધો અને બધી વસ્તુ પાછી જીવિત કરી. એ શાસ્ત્રોમાંની કોઈ પણ વસ્તુને એકાએક તિરસ્કાર કરી નાખવી કે નિંદા કરી નાખવી કે આવી વસ્તુ આવું મારી નાખ્યો છે, શાપ આપે છે, આવું બધું કરે છે, જે થાય છે એ યોગ્ય છે તો જાણી દેવું. શાસ્ત્રમાં કહ્યું છે યોગ્ય છે. પછી એનામાં શ્રદ્ધા રાખીશું તો એનો જવાબ મળી આવશે કે કશું શોધી કાઢીશું. પરશુરામજી આમ કહેતા જ જેમ કોઈ સૂર્ય ઉઠ્યું હોય તેમ એકાએક અનાયાસ બધા સકુશળ બેઠા થઈ ગયા. પરશુરામજીને પોતાના પિતાજીના તપોબળની ખબર હતી. એ જાણીને જેમણે પોતાનો સુહૃદનો વધ કર્યો હતો. પરીક્ષિત સહસ્રાઓ અર્જુનનો જે છોકરો પરશુરામજીને હત્યા હારીને ભાગી ગયા હતા, એમણે પોતાના પિતાના વધની યાદ નિરંતર સતાવતી હતી. ક્યાંક એક ક્ષણને માટે પણ એમને ચેન પડતું નહોતું. એક દિવસની વાત છે, પરશુરામજી પોતાના ભાઈઓ સાથે આશ્રમની બહાર વનમાં ગયા હતા. આ અવસર પ્રાપ્ત કરીને બેર સાધવા માટે સહસ્ત્રભાવના છોકરાઓ ત્યાં આવી પહોંચ્યા. એ સમય મહર્ષિ જમદગ્નિ અગ્નિશાળામાં બેઠા હતા અને પોતાની સમસ્ત વૃત્તિઓને પવિત્ર કીર્તિ ભગવાનના ચિંતનમાં લાગાડીને મગ્ન હતા. બહારની કોઈ વસ્તુનું ભાન એમ નહોતું. એ સમયે એ પાપીઓએ જમદગ્નિ ઋષિને મારી નાખ્યા.
પહેલાથી એમણે પાપ પૂર્ણ નિશ્ચય કરીને આવ્યા હતા. પરશુરામની માતા રેણુકા બહુ દીનતાથી એમને પ્રાર્થના કરતી હતી. એમને કોઈ પ્રાર્થના એમણે ના સાંભળી. બળપૂર્વક મહર્ષિ જમદગ્નિનો માથું કાપીને લઈ ગયા પાછા. હા, પરીક્ષિત, વાસ્તવમાં નિજ ક્ષત્રિયો અત્યંત ક્રૂર હતા. સતી રેણુકા દુઃખ અને શોકથી આતુર થઈ ગયા. એ પોતાના હાથોએ પોતાની છાતી અને માથું પીટી પીટીને જોર જોરથી રડવા લાગ્યા. હે પરશુરામ, હે બેટા પરશુરામ, શીઘ્ર આવો. પરશુરામજી બહુ દૂરથી માતાનો હારામ આ કરુણ ક્રંદન સાંભળ્યું કે શીઘ્રતાથી આશ્રમ પર આવ્યા. ત્યાં જોયું કે પિતાજીને મારી નાખવામાં આવ્યા હતા. પરીક્ષિત, એ સમયે પરશુરામજીને બહુ દુઃખ થયો. સાથે જ ક્રોધ, અસહિષ્ણુતા, માનસિક પીડા અને શોકના વેગથી અત્યંત મોહિત થઈ ગયા. હાય પિતાજી, આપ મહાત્મા હતા. પિતાજી, આપ ધર્મના સાચા પૂજારી હતા. આપ અમને છોડીને સ્વર્ગમાં ચાલ્યા ગયા છો. આ પ્રકારે વિલાપ કરીને એમણે પિતાના શરીર તથા ભાઈઓને સોંપ્યું અને પોતે હાથમાં પરસો ઉઠાવીને ક્ષત્રિયનો સંહાર કરવા માટે નીકળી પડ્યા. પરીક્ષિત, પરશુરામજીએ મહેશ્મતી નગરીમાં જઈને સહસ્ત્રભાવ અર્જુનના પુત્રોના મસ્તકોને નગરની વચ્ચોવચ એક ભારે પર્વત ઉભો કરી દીધો. માથા બધાને કાપી નાખ્યા અને માથાનો પર્વત કરી નાખ્યો. એ નગરની શોભા તો એ બ્રહ્મઘાતી નિજ ક્ષત્રિયોને કારણે નાશ પામી ચૂકી જ હતી. એમના રક્તથી એક મહાન ભયંકર નદી નીકળી, જેને જોઈને બ્રાહ્મણ દ્રોહીઓના હૃદય ભયથી કાંપી ઉઠતા હતા. ભગવાને જોયું કે વર્તમાન ક્ષત્રિય અત્યાચારી થઈ ગયા છે. આથી હે રાજન, એમણે પોતાના પિતાના વધને નિમિત્ત બનાવીને 21 વાર પૃથ્વીને ક્ષત્રિયહીન કરી દીધી અને કુરુક્ષેત્રના સમંતક પંચકમાં આવા 5 તળાવ બનાવે જે રક્તના જળથી ભરેલા હતા. પરશુરામજીએ પિતાજીનું માથું લાવીને એમના ધડથી સાથે જોડી આપ્યો અને યજ્ઞો દ્વારા સર્વ દેવોએ આત્મસ્વરૂપ ભગવાનનું યજન કર્યું. યજ્ઞમાં એમણે પૂર્વ દિશાના હોતાને, દક્ષિણ દિશા બ્રહ્માને, પશ્ચિમ દિશા અધ્વર્યુને, ઉત્તર દિશા સામગામ કરનારા ઉદ્ગાતાને આપી. આ પ્રકારે અગ્નિકોણ વગેરે દિશાઓ ઋત્વિજોને આપી, કશ્યપજીને મધ્યભૂમિ આપી, ઉપદ્રષ્ટા અને આર્યાવર્ત આપ્યું અને 2 સદસ્યોને અન્યની દિશાઓ પ્રદાન કરી. આ પછી યજ્ઞાંત સ્નાન કરીને સમસ્ત પાપોથી મુક્ત થઈ ગયા અને બ્રહ્મા નદી સરસ્વતીના કિનારા પર મેઘ વગરના સૂર્ય સમાન શોભાયમાન થયા. મહર્ષિ જમદગ્નિના સ્મૃતિ રૂપે સંકલ્પમય શરીરની પ્રાપ્તિ થઈ ગઈ. પરશુરામજીથી સન્માનિત થઈને સપ્તર્ષિઓના મંડળમાં 7મા ઋષિ બની ગયા. પરીક્ષિત, કમલલોચન જમદગ્નિ નંદન ભગવાન પરશુરામ આગામી મન્વંતરમાં સપ્તર્ષિઓના મંડળમાં રહીને વેદોનો વિસ્તાર કરશે. એ આજે પણ કોઈને કોઈ પ્રકારનો દંડ ન આપતા શાંત ચિત્તથી મહેન્દ્ર પર્વત પર નિવાસ કરે છે. આ સિદ્ધ ગંધર્વ ચારણ એમનું ચરિત્ર મધુર સ્વરથી ગાન કરતા રહે છે. સર્વશક્તિમાન વિશ્વાત્મક ભગવાન શ્રી હરિએ આ પ્રકારે ભૃગુવંશીમાં અવતાર ધારણ કર્યો અને પૃથ્વીના ભારભૂત રાજાઓનો બહુ વાર વધ કર્યો. મહારાજ ગાંધીના પુત્ર થયા પ્રજ્વલિત અગ્નિ સમાન પરમ તેજસ્વી વિશ્વામિત્રજી. પોતાના તપોબળથી એમણે ક્ષત્રિયત્વનો ત્યાગ કરીને બ્રહ્મદેશ પ્રાપ્ત કર્યો. કોઈ બ્રહ્મદેશ પ્રાપ્ત કરશે. પરીક્ષિત, અને બ્રહ્મા બળ ચોર લીધેલો એટલે પરીક્ષિત વિશ્વામિત્રજીના 100 પુત્ર હતા. વચલા પુત્રનું નામ હતું મધુચ્છંદા. આથી બધા પુત્ર મધુચ્છંદાના નામથી વિખ્યાત થયા. વિશ્વામિત્રજીએ ભૃગુવંશી અજીગર્તના પુત્ર પોતાના ભાણા સુનશ્શેપને, જેનું નામ એક નામ દેવરાજ પણ હતું, પુત્ર રૂપમાં સ્વીકાર કર્યો અને પોતાના પુત્રોને કહ્યું કે તમે લોકો આને મોટો ભાઈ માનજો. આ પ્રસિદ્ધ ભૃગુવંશી સુનશ્શેપ હતો જે હરિશ્ચંદ્રના યજ્ઞમાં યજ્ઞપશુના રૂપમાં ખરીદવામાં આવ્યો હતો. વિશ્વામિત્રજીએ પ્રજાપતિ વરુણ વગેરે દેવતાઓની સ્તુતિ કરી અને એને 5 બંધનથી છોડાવ્યો હતો. દેવતાઓના યજ્ઞમાં આ સુનશ્શેપ દેવતાઓ દ્વારા વિશ્વામિત્રજીને આપવામાં આવ્યો હતો. આથી દેવૈહિ રાતઃ આ વ્યુત્પત્તિ અનુસાર ગાદી વંશમાં તપસ્વી દેવરાજ નામથી વિખ્યાત થયા. વિશ્વામિત્રજીના પુત્રમાં જે મોટા હતા એમને સુનશ્શેપને મોટો ભાઈ માનવાની વાત સારી ના લાગી. આથી વિશ્વામિત્રજીએ ક્રોધિત થઈને શાપ આપ્યો, દુષ્ટો, તમે બધા મ્લેચ્છ થઈ જાઓ. આ પ્રકારે જ્યારે 49 વર્ષે મ્લેચ્છ થઈ ગયા ત્યારે વિશ્વામિત્રના વચલો પુત્ર મધુચ્છંદાએ પોતાનાથી નાના 50 ભાઈઓ સાથે કહ્યું, પિતાજી, આપ અમને લોકોને જે આજ્ઞા કરો છો અમે એનું પાલન કરવા તૈયાર છીએ. આમ કહીને મધુચ્છંદાએ મંત્રદ્રષ્ટા સુનશ્શેપને મોટો ભાઈ સ્વીકાર કરી લીધો અને કહ્યું કે હવે અમે બધા તમારા અનુયાયી નાના ભાઈ છીએ. ત્યારે વિશ્વામિત્રજીએ પોતાના આજ્ઞાકારી પુત્રોને કહ્યું, તમે લોકોએ મારી વાત માની છે અને મારા સન્માનની રક્ષા કરી છે. આથી તમે લોકો તમારા જેવા પુત્રને પ્રાપ્ત કરીને હું ધન્ય થયો છું. હું તમને આશીર્વાદ આપું છું કે તમને પણ સુપુત્ર પ્રાપ્ત થાઓ. મારા પ્યારા પુત્રો, આ દેવરાત સુનશ્શેપ પણ તમારા જ ગોત્રનો છે. તમે લોકો એની આજ્ઞામાં રહેજો. પરીક્ષિત, વિશ્વામિત્રજીએ અષ્ટક, હારિત, જય અને કર્તુમાન વગેરે અનેક પુત્રો પણ હતા. આ પ્રકારે વિશ્વામિત્રજીની સંતાનોમાં
સંતાનોથી કૌશિક ગોત્રમાં કેટલાય ભેદ થઈ ગયા અને દેવરાજના મોટા ભાઈ માનવાને કારણે એમનું પ્રવર જ બીજું થઈ ગયું. શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ નવમ સ્કંદે ષોડશોધ્યાયઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.